જેતપુરમાં ભૂકંપના ભયને લઈને 14 સરકારી સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે અને ખાનગી શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે। ભૂકંપના સતત આંચકાને કારણે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે। જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। 2-3 માળના બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને મેદાનમાં બેસાડવા ભયજનક, બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને ન બેસાડવાનો નિયમ। શાળા ભયજનક લાગતી હોય તો રજા, પરંતુ શિક્ષકો હાજર રહેશે। જેતપુર મામલતદાર એડી બાખલકિયા કાલ સાંજથી જેતપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આફ્ટરશોક અંદાજે કાલે 8:43, સવારથી 6:19, 7:18 અને 9:45 3 મેક્સિમમ 3.8નો વધારે નોંધાયેલો છે। આના માટે અમે તમામ લાઇન ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે કે ગ્રામ્ય વિસ્તાર અને સિટી વિસ્તારમાં ચીફ ઓફિસર તથા ગ્રામ્ય વિસ્તારમાં ટીડીઓ શ્રી કે ભાઈ કોઈ ખોટો ભયનો માહોલ ના ફેલાય તથા શાળા કોલેજો સ્કૂલ છે ત્યાં કોઈ જર્જરિત રૂમ હોય એ ઉપરથી કલેક્ટર સાહેબના મેસેજ છે એટલે એમને સૂચના કન્વે કરેલ છે અને અત્યારે તમામ લાઇન ડિપાર્ટમેન્ટની મિટિંગ રાખી અને આવું કોઈ આંચકા આવે તો આપના માધ્યમથી હું જાહેર જનતાને જણાવવા માગું છું કે કોઈ ખોટી અફવામાં ના આવે તથા આવું કોઈ આવે તો એક સુરક્ષિત ખુલ્લી જગ્યામાં પોતે ટેમ્પરરી જ્યારે આવે ત્યારે આશ્રય લે, જેથી આપણે ભવિષ્યમાં કાંઈ જાનહાનિ ના થાય। અને અમે સતત આ બાબતમાં તમામ ડિપાર્ટમેન્ટ લાઇઝનિંગ કરી રહ્યા છીએ। એવા કોઈ મેસેજ હશે તો અમે તમને કાંઈ વધારે જણાય તો અમારી ઓફિસના કંટ્રોલ રૂમના નંબર છે 2823 22 001 તથા ટીડીઓ ઓફિસમાં પણ પેરેલલ અમે કંટ્રોલ રૂમ ચાલુ કરવાની સૂચના આપેલી છે 22 00002 અને ચીફ ઓફિસરમાં પણ અમે પેરેલલ કંટ્રોલ રૂમ ચાલુ કરવાની સૂચના। શૈક્ષણિક કાર્ય આપણે અત્યારે એમએસબી હસ્તક 14 સ્કૂલો છે। 14 સ્કૂલના આચાર્યને અમે અત્યારે મેસેજ નાખી દીધો છે કે કોઈ આચાર્ય એવી ભૂલ ન કરે કે કોઈ નુકસાન કરતા બિલ્ડિંગ હોય કે પડે એવી જર્જરિત બિલ્ડિંગ હોય તો બાળકો ન બેસાડવા। અને અમે બધા આચાર્યોએ અત્યારે ઉપર લેવલે પૂછી નક્કી જ કરેલું છે કે આજના દિવસે શૈક્ષણિક કાર્ય બંધ રાખીએ અને બાળકોના હિતમાં નિર્ણય લઈ, કારણ કે ઘણી વખત એવું બને છે કે ભૂકંપથી બાળકો ડરીને દોડવા માંડે અને બીજા ત્રીજા માળેથી એકસાથે ઉતરે તો બાળકોને ભૂકંપ કરતાં પણ વધુ નુકસાન થવાની શક્યતા હોય। એટલે આજના દિવસે શૈક્ષણિક કાર્ય 14 સ્કૂલોમાં બંધ રહેશે।